એટલે હિન્દી ગીતોમાં શું કમ્ફર્ટેબલ નથી કે એવું કંઈ છે? નહીં, કમ્ફર્ટેબલનું તો ઠીક છે, પણ હિન્દી ગીતો ગાઉં છું એક માહોલ એવો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય અને પછી પ્રોગ્રામ પૂરો થઈ જાય અને પછી વડીલો બધા નીકળી જતા હોય છે અને પછી જે યુવાન જે ડાયરો યંગસ્ટર છે એ બધા બેઠા હોય ને પછી આનંદથી મોજ માટે ગાતો, અથવા તો હાર્મોનિયમ લઈ અને ક્યાંક બેઠો હોય તો મારા મિત્રો સર્કલ હોય, ગ્રુપ સર્કલ હોય, એને માટે આનંદ કરાવવા માટે ગાતો હોય. પણ સ્ટેજ ઉપરથી બહુ ઓછા ગાઉં. એનું કારણ છે કે હિન્દી ગીતો છે એ એક પરફેક્શન સાથે ન આવે ત્યાં સુધી ગાવાનો પ્રયત્ન ન કરાય. અને એક વસ્તુ એ છે કે જટ પહેરાવો હાર ગળામાં એક ભજન ગાવું છે અને મારાથી સારું કોઈ ગાય તો જલ્દી ઊભું થવું છે. એટલે સારા સારા સિંગરો છે, જે સારા સારા લોક ગાયકો છે એ ગાતા હોય છે અને મારો પ્રયત્ન એવો હોય છે કે હું બી ગાઉં. પણ જ્યારે એવું લાગે કે ભાઈ આજ ગાયા જેવું છે અને ગાવું છે અને ત્યારે ગાતો હોય છે. આજે લાગે જ ગયા જેવું છે એવું? અરે આજે કેમ ને એમ લાગે, પણ આનંદ છે એટલે ગાવું. અને બાકી તો જનરલી બહુ ઓછો ગાતો હોય, પણ એનું કારણ એવું નથી કે નથી આવડતું. એટલે ઘણી જગ્યાએ એવું લાગે કે આને ગાતા નહીં આવડતું હોય, પણ એવું નથી. અને હું જેને ખૂબ મને સાંભળવા ગમે છે, હું ખૂબ સાંભળું છું બી પ્રાક. હા. અને બી પ્રાકના ગીતો મને જબરજસ્ત ગમે છે અને એ ગીતને બધાને ગાવાનો પ્રયત્ન કરું અને સેમ સ્કેલમાં ગાવાનો પ્રયત્ન કરું છું કે જે રીતે બી પ્રાકે ગાયું હોય એ જ રીતે ગીતને મારે રજૂ કરવું, એવા વિચાર સાથે ગાતો હોય છે. એટલે હમણાં એક મારો વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામમાં. એટલે બધાને એમ થયું કે હિન્દી ગીતો પણ સારા ગાય છે. એટલે માણસોની અપેક્ષા વધતી હોય છે અને માણસને જે કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો એને રાજી કરવાનો પ્રયત્ન હું પૂરેપૂરો કરતો હોય છે. એટલે ગાઉં છું, બહુ ઓછા ગાઉં છું. એટલે આપણે બી પ્રાકનું સેમ સ્કેલમાં આપણે કદાચ થઈ શકે તો. અરે કેમ નહીં, એનો મને અત્યારે તો થોડુંક ઓકવર્ડ પડશે, પણ કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ. ऐसी खुदा दुआ दे दे मुझको, मरने के बाद हम दिखा करे तुझको, काश ऐसा हो के नींदे उड़ जाए मेरी, तेरे घर के आगे कब्र बने मेरी, कब्र बने मेरी. ओ कातिल है तू मेरे एतबार का, ओ जानी कातिल है तू मेरे एतबार का, प्यार नहीं लूट लिया घर यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का, ओ अच्छा सिला दिया तूने मेरे प्यार का, प्यार नहीं लूट लिया घर यार का, यार नहीं लूट लिया घर यार का, प्यार नहीं लूट लिया घर यार का. અને આ ગીતનું એક પીસ એ ખૂબ વાયરલ થયું હતું. મને હાર્મોનિયમ આવડે નહીં, પણ મારી મસ્તીમાં વગાડતો હતો અને મારી મસ્તીમાં એક પીસ વગાડ્યું એટલે એ પીસ લોકોને બહુ ગમ્યું. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. એટલે આ નાનો એવો પ્રયત્ન હોય છે. ક્યારેક ગવાઈ જાય છે, ક્યારેક નથી ગવાતું, એવું બધું થાય. એટલે પરફેક્શન સાથે જેથી ગાઉં ને તેથી ગાવાની વધારે અપેક્ષા રાખીશ. અને ચોક્કસ મહેનત કરી અને ચોક્કસ એક વખત તો જે ધારીએ છીએ એ કરવા તો સક્ષમ હોવા જ જોઈએ. એટલે જે ફિલ્ડમાં છું એટલે એને લઈને તો પ્રયત્ન તો કરવો જ પડશે અને પ્રયત્ન કરીએ છીએ. સફળ તો એની દયાથી થઈ જશું. એટલે આપણે તો ખાલી ટ્રાય, વી વિલ બી સક્સેસ. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.